જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે મારી ચેનલની અંદર. આજે છે રામનવમી અને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડિયાદ દ્વારા ભવ્યથી ભવ્ય રામનવમી નિમિત્તે રેલી નીકાળવામાં આવી છે. તો જુઓ આ રેલી, કેટલા બધા માણસો છે. 2000 થી 2500 માણસ રેલીમાં અલગ અલગ ટ્રેક્ટરો શણગારીને જુઓ કેવું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે. જ્યાં જુઓ તો ભગવા 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 જ. ખૂબ જ સુંદર આયોજન. રોડ લાંબો હોય છે એટલા માટે રોડ પણ ચાલુ હોય છે. વચ્ચે જો પાલખી નીકળી રહી છે શ્રી રામની. ખૂબ જ સુંદર. જય શ્રી રામ. ટ્રેક્ટરોની અંદર ભજન કીર્તન પણ ચાલુ છે. શ્રી રામનવમી ભવ્ય શોભાયાત્રા ની અંદર 2000થી માણસો જોડાયા છે. ભજન કીર્તન પણ કેવા મસ્ત ચાલુ હોય જુઓ. જય શ્રી રામ, જય શ્રી રામ. ભજન કીર્તન એકદમ ચાલુ હોય મસ્ત. ને ભવ્ય જો કેટલી બધી મોટી લાંબી શોભાયાત્રામાં માણસો જોડાયા છે. તો આ છે રામનવમી નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નડિયાદ આયોજિત. જો કેટલા બધા માણસો છે જો એને એક હાથે બધાના હાથ ઊંચા. જો કેવું જો બધાના હાથ ઊંચા ફૂલ રંગમાં આજે ભક્તિભાવી વાતાવરણ છવાઈ ગયું છે. સાક્ષાત રામ ભગવાન પધાર્યા આપણા ત્યાં એવું લાગી રહ્યું છે. જો કેટલી બધી ખુશી એ બધાને ભક્તજનો. આ જો આ ભક્તિમય વાતાવરણની વચ્ચે બધા એકદમ મોજમાં શોભાયાત્રાનો આનંદ માણી રહ્યા છે. આટલી બધી ગરમી હોવા છતાં પણ લોકોને જો કોઈ પણ જાતની તકલીફ નથી. કેટલી બધા માણસો જુઓ ખાલી તમે માણસો જુઓ કેટલા માણસો છે. બધાય ફૂલ ભક્તિવાળું વાતાવરણ છે. નામ લે છે શ્રી રામનું. જુઓ એકદમ જોરદાર શોભાયાત્રામાં બધા માણસો જોડાયા જો છે. કેટલું મસ્ત સુંદર. જો માણસોની મોજ જુઓ ખાલી તમે. શોભાયાત્રાનો આનંદ માણેરા બધા જુઓ. ભક્તિમય વાતાવરણ. ખૂબ જ સુંદર. જો પબ્લિક જુઓ ખાલી. આ જો માણસો જુઓ ખાલી. આનંદ કેટલો હોય, ઉત્સાહ. ભગવાનનું નામ. जब मुख्यमंत्री नहीं थे तब भी हम लोग कहते थे, आज मुख्यमंत्री हैं तब भी कह रहे हैं और आगे भी यही
सिंधु ખરેખર બહુ સુંદર આયોજન. જો ચંદુ દાદા અમારા ટ્રેક્ટરના બોનટ ઉપર બેસી ગયા. વાહ, બમ્પર ઉપર બેઠે આવેલા ચંદુ દાદા બમ્પર ઉપર બેસી ગયા. જોવો તો ખરા. ખૂબ જ સુંદર એવું આયોજન, મસ્ત. ને અલગ અલગ ટ્રેક્ટરની અંદર બધા માણસો ભક્તિથી ધૂમ મચાવેલા ભક્તિની. જો ભજન કીર્તન ચાલુ હોય ટ્રેક્ટરની અંદર. બે 2.5 કિલોમીટરની લગભગ રેલી થતી હશે. આમ શોભાયાત્રા નીકળતી હશે લાંબી. બધા ટ્રેક્ટરની અંદર અલગ અલગ માણસો બધાએ ભગવાનનું નામ લે છે. સાઈડમાં એટલા જ માણસો ઊભા ને શોભાયાત્રામાં એટલા જ જોડાયેલા એ બધા. જો આ બધી સેવાઓ થાય છે. જો આગળ પબ્લિક જુઓ તમે, ખાલી પબ્લિક કેટલું એ જુઓ તમે. 2000 થી 2500 માણસની આજુબાજુ પબ્લિક છે. તો કોઈ પણ જાતનું કોઈને કાંઈ તકલીફ નથી. એ જે બહુ આનંદ ઉત્સાહ. જો આગળ જો પબ્લિક જો એક જ ધાર્યા બધા એના હાથ ઊંચા. જો ઝૂમ કરીને બતાવું તમને. એક જ ધાર્યા બધા એના હાથ ઊંચા. એકદમ ભક્તિમય વાતાવરણ, સુંદર. જો કેવી મોજ છે. ભગવાનનું નામ આવે એટલે વાત પૂરી. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બધાય મોજમાં. જો ભગવાનનું નામ લે રહ્યા, બધાય મોજમાં. જો આ ટ્રેક્ટરની અંદર નાના નાના બાલુડાઓ માવડીઓ બેઠી હોય. જો બધા કેવા મોજમાં એ જો ખાલી છે. ખરેખર બહુ જ મજા આવી ગઈ હતી શોભાયાત્રાની અંદર. શોભાયાત્રામાં જોડાયા બધા બહુ માણસો હતા. જો છે કેટલું સુંદર છે. આવડે મોટી ઉંમરના માં પણ અંદર રેલીમાં હોય તો વાત પૂરી થઈ ગઈ. ઘરે હોય તો એમ થાય કે પગ દુખેરા ને થાય. જો આવડી રેલીની અંદર જોડાયા પણ તોય પગ આ વખતે દુખતા જ નથી. જો આ કેટલી મોટી ઉંમરના માં. આમાં જો છે હાલીને જાય ને શોભાયાત્રામાં જોડાણા. જો ને ઘરે હોય તો કે ગુડા દુખેરા, પગ દુખેરા એવું થાય. પણ આ શોભાયાત્રાની અંદર ભક્તિ હોય એટલે કાંઈ ના થાય. ભક્તિમય વાતાવરણ કહેવાય આને. એટલે આની અંદર કોઈ પણ જાતની તકલીફ હોય ને બધી જ દૂર થઈ જાય. તકલીફ લાગે જ નહીં કાંઈ. તો આ રાત્રે હતું જમણવાર. અહીંયા આપણે કરી લીધું હોય. તો આપણે બીજા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.